આજ બહુ ઠંડી હતી એટલે સવારમાં ઉઠીને સીધા બેસી ગયા આપણે તડકે કે બેઠા બેઠા વિચાર આવ્યો કે બ્રશ તો બાકી છે તો પછી તડકે બેઠા બેઠા જ બ્રશ કરી દીધું ચાલુ. બ્રશ કરીને પછી ભાગ્યો મિત્ર પાસે. ત્યાં આવી ગઈ હતી રસ્તામાં નદી એટલે પછી તરતા તરતા આપણે પહોંચી ગયા ભાઈબંધના ઘરે. ભાઈબંધના ઘરે જઈને જોયું તો ભાઈબંધ રોજની જેમ કાપતો હતો હોપારી. ભાઈબંધ પાસે થોડીક વાર બેહીને ભૂગી ગયા આપણે ઘરે કેમ કે આવી હતો આપણે કંકોત્રીનો ઓર્ડર. પછી કરી દીધું કંકોત્રી બનાવવાનું ચાલુ. પછી ફાઇનલી કંકોત્રી બની ગઈ હતી. જો તમારે પણ બનાવવી હોય તો મને ડીએમ કરજો. કંકોત્રીનું કામ પતાવીને પછી ભાઈ ગયા આપણે કાકાની ઘરે. કાકાના ઘરે જઈને જોયું તો અહીંયા કપા જોખાતો હતો. પછી ભાઈ કા ઘરે ઘરે જઈને જોયું તો આવી ગઈ હતી નિયા. પછી નિયા કે મારે ડાગા જોવા તો પછી કરી દીધું એને ટોમ એન્ડ જેરી ચાલુ. What on earth do you think you're doing? Ugh, made an absolute mess. Clean that mess up. પછી નિર્વાય ગણપતિ બાપાને જોતા જોતા કરી દીધો ડાન્સ ચાલુ. પછી થઈ ગઈ હાંજ એટલે નિર્વાણ જીયા બે પાછી ઘરે આવી કેમ કે આજે પોચી પૂનમ હતી. પછી મેં અંશુએ ખવડાવી દીધો જીયાને મોહનથાળ. પછી આવી ગયો તો નિર્વાનો વાળો. अरे कहना क्या चाहते हो? પછી નિર્વા કે તું જ મને ઘરે મૂકી જાય એટલે પછી એને ભાગ્યો ઘરે મૂકવા. ઘરે પહોંચીને પછી નિર્વા કે મને જીલીલી જોવી. હજી હું ઘરે પહોંચ્યો ને બેઠો તો વાહ વાહ આવી ગઈ નિયા પાછી. પછી આપણે હાથમાં મોજા બોજા પહેરીને નીકળી ગયા બાયણે. પછી બેસી ગયા આપણે કાકા ભેગા નીકળી ગયા મહાદેવ બાજુ. પહોંચી ગયા મહાદેવ. હવે મળીએ કાલના મિની વ્લોગમાં. બાય બાય.